એક પ્રસંગ આ દુઃખ થાય છે એના અનુસંધાનમાં વાત નીકળી છે એટલે કરીએ. ગાંધી બાપુને યાદ કરીએ. ગાંધી બાપુ વર્ષો પહેલાનો એક પ્રસંગ સાંભળવામાં આવેલો છે કે ગાંધી બાપુ એક દિવસ જ્યારે આ દેશની આઝાદીનું બધું ચાલતું હતું ત્યારે એક પ્રાંતમાં ગયા હતા અને ત્યાં રાત્રે બહુ થાકી ગયા હતા, બહુ જ થાકી ગયા હતા. એટલે રાત્રે બેઠા બેઠા સૂઈ ગયા, ઊંઘ આવી ગઈ એમને, સૂઈ ગયા. સવારે એટલે મોડી રાત્રે એમની આંખ ઉઘડી, ઊંઘમાંથી જાગી ગયા. એટલે પથારીમાં બેઠા બેઠા રડવા માંડ્યા. આમ દુખી થઈ ગયા હતા એટલે રડવા માંડ્યા, ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા. એટલે એમની જોડે જે સૂતા હશે સેવકો એ જાગી ગયા, જોયું એમણે ગાંધી બાપુ રડે છે. એટલે એમણે કહ્યું, બાપુ કેમ રડો છો તમે? શું થયું? આટલું બધું કેમ રડવાનું કારણ શું એવું બની ગયું? તમે તો હજારો લોકોના આંસુ લૂછનારા છો, એવું કીધું. તમારી પાસે કોઈ આવે તો એના આંસુ તમે લૂછો છો, દુખી હોય ને હિંમત આપો છો, અને તમે રડો છો. રડવાનું કારણ શું? ત્યારે ગાંધી બાપુ એમ કહ્યું કે મને બીજું કોઈ એવું દુઃખ નથી. તમે સમજતા હોય કોઈ દુઃખ, એવું દુઃખ મને નથી. મને દુઃખ એક જ વાતનું છે કે મારું તંત્ર ચલાવનારા જે ભગવાન છે એને હું દરરોજ સવારે અને દરરોજ રાત્રે સૂતા પહેલા પ્રાર્થના કરું છું. સવારે ઉઠું ત્યારે પણ ભગવાનને નિત્ય પ્રાર્થના કરું છું. અને આપણે ગાંધી બાપુની પ્રિય પ્રાર્થના સ્કૂલોમાં પણ ભણાવવામાં આવતી, યાદ છે તમને? કેટલાની યાદ છે? સ્કૂલોમાં અત્યારે છે કે નહીં મને ખબર નથી, પહેલા હતી. વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીર પરાઈ જાણે રે. આવી એક પ્રાર્થના આવતી, લગભગ મારા ખ્યાલથી નરસિંહ મહેતાની આ પ્રાર્થના છે. નરસિંહ મહેતાની પ્રાર્થના છે. અમદાવાદની અંદર ગાંધી આશ્રમમાં એમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એવું કહેવાય છે ઇતિહાસમાં. કાં તો પછી બીજું કેન્દ્ર હોય કોઈ, તો ખબર નથી. અને ત્યારે એમની પ્રાર્થના ચાલુ હતી. તો બીજા એમના સેવકોએ કહ્યું કે બાપુ તમારા ઉપર હુમલો ચાલુ થઈ ગયો છે તો તમે અંદર જતા રહો. તો કે હુમલામાં મારું મૃત્યુ થશે તો મને માન્ય છે, પણ મારી પ્રાર્થનામાંથી હું ઊભો નહીં થઉં. બચાવનારા કે મારનારા, જીવાડનારા કે મારનારા કોઈ વ્યક્તિ નથી, એ તો ભગવાન છે. એમની ઈચ્છા હશે એ પ્રમાણે થશે. એમણે પ્રાર્થના નથી છોડી. આવું એમના આત્મકથામાં બનેલા પ્રસંગો લખાયા છે. કેટલું પ્રાર્થનાનું મહત્વ કહેવાય. ગાંધી બાપુ એમ કે છે રાત્રે કે આજે રાત્રે સૂતી વખતે હું ભગવાનને પ્રાર્થના કરવાનું ભૂલી ગયો. આજે રહી ગઈ. જાણીને રહી ગઈ હતી કે થાકના કારણે રહી ગઈ હતી? હે? અને આપણે પણ પ્રાર્થના રહી જાય છે દરરોજ રાત્રે, એ થાકના કારણે જ રહી જાય છે. બરોબર છે ને? એટલે બધા બોલો તો ખરા, હા કે ના? કે ભૂલી જ જઈએ છીએ? ભૂલી જઈએ છીએ. ચાલશે? બધા બોલ્યા નહીં ચાલશે. આપણે મહારાજને પ્રાર્થના કરવાની છે. ગુરુદેવ બાપજી સવારમાં વહેલા ઉઠીને પ્રાર્થના કરતા, દિવસ દરમિયાન પ્રાર્થના કરતા, અને રાત્રે સૂતી વખતે પણ પ્રાર્થના કરતા. અને આપણને બધાને શીખવાડ્યું છે એમણે કે ભલે તમે બીજી પ્રાર્થના કરો કે ન કરો, પણ એક પ્રાર્થના તો અવશ્ય કરજો, અને દિવસમાં ઓછામાં ઓછી 3 વખત તો કરજો જ. આવી આજ્ઞા કરી છે. ચલો આપણે રાત્રે તો કરશું, પણ અત્યારે યાદ કર્યા છે તો અત્યારે કરી લઈએ ના. અને પ્રાર્થના કેવી રીતે થાય?
બે હાથ જોડીને થાય. બસ આટલી પ્રાર્થના છે ને, એ આપણને મહાપથારી સુધી કોઈ પણ વિઘ્ન આવવા દેશે નહીં. આટલી મોટી પ્રાર્થના છે. ભલે લીટી બે છે, પણ એનો મર્મ બહુ મોટો છે. આપણે સોંપાઈ ગયા કહેવાય ભગવાનને, સરેન્ડર થઈ ગયા કહેવાય. દયા કરીને મુજને નિભાવજો, એનો અર્થ કે આપણે સોંપાઈ ગયા ભગવાન. અને કેવી રીતે સોંપાણા? આપણી આવડત, બુદ્ધિ, જ્ઞાન, દ્રવ્ય બધું જ આપણે સરેન્ડર કરી દીધું ભગવાન. જાણી ગાંડો ઘેલો તવ બાળ. એટલે આપણે આપણી બુદ્ધિને આવડતને શું કરી દીધી? મૂકી દીધી. આપણે ભગવાનના ગાંડા ઘેલા બાળકો બની ગયા. કે એક બાપને 4 દીકરા હોય અને એમાંથી 3 ડાયા હોય અને એક થોડો ગાંડો હોય, ઓછી બુદ્ધિ ચાલતી હોય, એવો હોય તો એના બાપાને ચિંતા કોની વધારે રહે? ડાયાની રહે, ગાંડાની રહે? હે? ગાંડાની ચિંતા એને વધારે રહે. ડાયાની ચિંતા ના રહે. એને એમ થાય ડાયો છે તો કરી ખાશે, પણ ગાંડાની ચિંતા તો વિશેષ રહે. એમ જો આપણે ડાયા થયા ને તો ભગવાન આપણી ચિંતા નહીં રાખે, પણ ગાંડા ગેલા થઈશું તો આપણી ચિંતા ભગવાન પૂરેપૂરી રાખશે.